ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ રાજેશ દરજી છે અને હું તમને એકાઉન્ટન્સી વિશે ભણાવીશ. એકાઉન્ટન્સી ભણતા પહેલાં તમે કોમર્સમાં એડમિશન લીધું છે કે સ્કૂલમાં એડમિશન લીધું છે, તો પહેલાં થોડા પરિણામની વાત કરી લઈએ. જો પરિણામના આધારે તમે નિર્ણય લઈ શકો એટલા માટે પરિણામની આપણે વાત કરીએ છીએ. તો ગયા વર્ષે 2019માં ગાંધીનગરમાં કેન્દ્રમાં 6 A1 NK સ્કૂલના હતા. આ વર્ષે 1 A1 છે. ટોટલ ગાંધીનગર સેન્ટરની વાત કરીએ તો એમાં 4 જ A1 છે, એમાં 1 A1 આપણો છે. આ જે A1 મેળવે છે વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીઓ A1 જે મેળવે છે એ વિદ્યાર્થીઓ 10મામાં A1 મેળવતા હતા એવું નહોતું. 10મામાં એ લોકોના ટકા 75, 80, 85, 88 એવા હતા અને એ લોકોએ ત્યાં A1 રેન્ક મેળવ્યો. એટલે એમની ટકાવારીમાં વધારો થયો. દાખલા તરીકે હમણાં જ 90% છોકરા સુખડિયા સાથે મારે વાત થઈ તો એને 10માં 80% હતા, એના 90 થયા. 1 માર્ક્સ માટે એને A1 રહી ગયો. તો 70%, 75%, 80%, 85%વાળા વિદ્યાર્થીઓ A1 મેળવી શકે છે. આ વાત હોશિયાર વિદ્યાર્થીની થઈ. હવે નબળા વિદ્યાર્થીની આપણે વાત કરીએ. નબળા એ પહેલાં મધ્યમ વિદ્યાર્થીની વાત કરીએ, જેના 40% છે, 50% છે, 60% છે. એ લોકો પણ A2 રેન્ક 80%, 85, 88 આવા ટકા લાવતા થયા છે. તો આ પરિણામ NKમાંથી મળ્યું છે. હવે વાત કરીએ નબળા વિદ્યાર્થીનું. તો એકાદ રીઝન તમને બીજું કહીશ, તમે કદાચ પહેલા લેક્ચરમાં જોયું હશે. તોકીર કરીને એક વિદ્યાર્થી હતો, એના 10મામાં 44% હતા, એ 12મામાં 86 થી 87% લાવ્યો. એ સિવાય ગયા વર્ષના રિઝલ્ટની વાત કરીએ તો 7 વિદ્યાર્થી એવા હતા જેને 10મામાં ટ્રાયલ હતી અને એ પ્રથમ પ્રયત્ને 12મામાં પાસ થયા. તો આ પ્રકારનું રિઝલ્ટ NK સ્કૂલ ઓફ કોમર્સમાં મળ્યું છે. હવે પ્રશ્ન છે, આ તો વાત કરી ભૂતકાળના રિઝલ્ટની. હવે તમે અમારી સાથે જોડાયેલા છો, તો શું તમારા રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એવું? તો જવાબ છે હા, થઈ શકે. કેમ થઈ શકે? તો એના કારણો બે કારણો હું તમને કહું. પહેલું કારણ કે તમે જે વિષય શિક્ષણનો પહેલો વિષય છે એકાઉન્ટન્સી, તમે અત્યાર સુધી 10મા ધોરણ સુધી ભણ્યા પણ ક્યાંય એકાઉન્ટન્સી વિષય નથી આવ્યો. આ વિષય તમારે પહેલી વાર ભણવાનો છે, એક વિષય એકાઉન્ટન્સી. બીજી વાત કરીએ તો બિઝનેસ એડમિનિસ્ટ્રેશન BA, આ વિષય પણ તમારે પહેલી વાર ભણવાનો આવ્યો. આગળ તમે ક્યાંય ભણ્યા નથી. ઇકોનોમિક્સ થોડો ઘણો અર્થ તમારે કદાચ આવતો હશે, અર્થતંત્રની વાતો થોડી આવી ગયેલી છે, પણ એક્ચ્યુઅલ ઇકોનોમિક્સ જે બીજી રીતે થાય એની વાત આપણે અહીંયા કરીશું. તો એ પણ નવો જ વિષય છે. પછી SP એન્ડ CC એવો શબ્દ વાપરે છે, SP એન્ડ CC, SPCC. તો આ SP એ BA જેવો જ એક સબ્જેક્ટ છે. CC એ કોમર્શિયલ કોરસ્પોન્ડન્ટ, પત્ર વ્યવહારની વાતો એની અંદર આવશે. આ પણ એક નવો સબ્જેક્ટ છે અને એ પણ તમે પહેલી વાર જ શીખવા જશો. પછી આંકડા શાસ્ત્ર, જેને આપણે સ્ટેટ કહીએ, તો સ્ટેટ એ સબ્જેક્ટ પણ તમારે પહેલી વાર, મેથ્સને રિલેટેડ છે, મેથ્સ જેવો એ સબ્જેક્ટ છે, તો એ પણ પહેલી વાર છે. તો આ 5 સબ્જેક્ટો તમે પહેલી વાર ભણો છો. બીજા 2 સબ્જેક્ટો તમને ખબર છે, એ ભાષાના વિષય છે, ગુજરાતી એન્ડ ઇટ ઇઝ ઇંગ્લિશ. તો આ 7 વિષય ભણવાના છે, એમાં 5 વિષય તો નવા છે. કે એનો મતલબ એવો થયો કે અહીં જેટલા પણ વિદ્યાર્થીઓ બેઠા છે એ બધા એક સરખા છે. કઈ દ્રષ્ટિએ? આ 5 વિષયની દ્રષ્ટિએ. કારણ કે જે 40% વાળો ભણવાનો, જે 50% વાળો ભણવાનો, જે 80-90% વાળો ભણવાનો, એ બધાને પહેલેથી જ ભણવાનું છે. આગળનું કંઈ કામ આવવાનું નથી. એ વિષયો પૂરતું. હોશિયાર છે જ, એનો ગ્રાસ્પિંગ પાવર સારો છે એટલે બધું સારી રીતે કરી શકે, પણ બીજા લોકો પણ કરી જ શકે. તો આ વિષયો પહેલી વાર તમારે ભણવાના છે. તો આ નવા જ વિષયો છે. હવે તમે કેવી રીતે એને હાંસલ કરી શકો, કેવી રીતે આ રેન્ક મેળવી શકો? તો કોઈ પણ કાર્ય કરવું હોય ને તો પહેલા ધારવું પડે, તમારે કંઈક નક્કી કરવું પડે કે મેં કોમર્સ લીધું છે, મારા 10મામાં 50% છે તો હું 70% મેળવીશ, 70 છે હું 80 મેળવીશ, 80 છે તો હું A1 લાવવાનો પ્રયત્ન કરીશ. તો સૌથી મહત્વની વસ્તુ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ ધારવું છે. શું છે? ધારવું છે. તમે ધારો એ કરી શકો. એટલે પહેલું ધારવું પડે એટલે નક્કી કરવું પડે. યાદ રાખો, બધું જ માનસિક છે.
નક્કી કરો ને, કોઈ બી કાર્ય કરવું છે તો 90% તો નક્કી કરવાનું. કામ તો 10%નું જ છે. નક્કી કરવું એ 90% છે. હમણાં જ સુશાંત સિંહ રાજપૂતની વાત ચાલે છે, તેમાં નેપોટિઝમ વિશે વાતો થતી હતી. એમાં અજય દેવગનનો એક વિડીયો મેં જોયો હતો, તો એની અંદર એવું એણે કીધું કે સાઉથ આફ્રિકામાં હતો તો 40 દિવસ સુધી એને શૂટિંગમાં એ હતો. તો એ શૂટિંગ કરતો હતો ત્યારે એક જીમમાં જતો હતો. તો એક જીમમાં 65 વર્ષની એક વ્યક્તિ આવતી હતી. ત્યાં 65 વર્ષની વ્યક્તિ વર્કઆઉટ કરતી હતી ત્યાં, ને એ યંગ જેવા લાગતા હતા. અને પછી એણે પૂછ્યું કે કેવી રીતે આ શક્ય બને છે, આટલા ફિટ તમે કેવી રીતે છો? ત્યારે એ વ્યક્તિ એને એવું કહે છે કે બધું જ માનસિક છે. તમારું માઇન્ડ જે રીતે કહેશે ને એ રીતે તમારી બોડી રિએક્ટ કરશે. તમારું મગજ જેમ કહે છે એમ બોડી રિએક્ટ કરશે. એટલે તમારા મગજમાં એમ નક્કી હશે કે મારે 80% કે 90% લાવવા છે, તો બોડી એ રીતે રિએક્ટ કરશે. કેવી રીતે? તમે નક્કી કર્યું મારે 80% લાવવા છે, 90% લાવવા છે, તો પછી કોઈ શિક્ષકે તમને એમ નહીં કહેવું પડે ભાઈ તું અક્ષર સારા કાઢ, તારા અક્ષર સારા જ નીકળશે. તને એમ નહીં કહેવું પડે કે તું ક્લાસમાં ધ્યાન આપ, તમારું ધ્યાન રહેશે જ. તો એ નક્કી કર્યું તો બીજા બધા પ્રશ્નો દૂર થઈ જાય છે. એટલે એવરીથિંગ ઇઝ ઇન માઇન્ડ. દરેક વસ્તુ માઇન્ડમાં છે અને મનની એવી તાકાત છે. હું તમને વાત કરું, અમેરિકામાં એક વ્યક્તિને એને ફાંસીની સજા કરવામાં આવી. એટલે ફાંસીની સજા થઈ એટલે કેટલાક મનોવૈજ્ઞાનિકો આવ્યા અને જજને કીધું કે તમારે એને મારી નાખવાનો છે તો એ વ્યક્તિ મને સોંપી દો, અમને સોંપી દો, અમે તેને મારી નાખીશું. પછી એ વ્યક્તિ પર પ્રયોગ કરવામાં આવ્યો. કેવો પ્રયોગ કરવામાં આવ્યો? તો એ વ્યક્તિને એક ખુરશી પર બેસાડવામાં આવ્યો અને પછી એની સામે એક ઝેરી કોબરા સાપ એને બતાવવામાં આવ્યો. પછી એ વ્યક્તિને એમ કીધું કે ભાઈ તને ફાંસીની સજા આપવાની હતી, એની જગ્યાએ અમે તમને આ ઝેરી સાપ કરડીને મારી નાખીશું. પછી એ વ્યક્તિના આંખે પાટા બાંધી દેવામાં આવે. પાટા બાંધ્યા પછી એ વ્યક્તિની નજીક કાનમાં જઈને સાપ લઈ જવામાં આવ્યો ને ત્યાં એને ફફાડાનો અવાજ સંભળાવવામાં આવ્યો. હવે શું થાય છે કે મનોવૈજ્ઞાનિકો શું કરે છે, સાપને બાજુમાં રહી જાય છે અને એની હાથ ઉપર ટાંકણી મારે છે. તમે જાણો છો ટાંકણી મારવાથી કોઈ મરે નહીં, પણ એ વ્યક્તિ ત્યાં મૃત્યુ પામ્યો. કેમ? કારણ કે એના માઇન્ડ, એના શરીરને એવો કમાન્ડ આપ્યો કે ભાઈ હવે તારો સાપ કરડવાનો છે ને હવે તારું શું થવાનું છે? મૃત્યુ. અને મૃત્યુ પામ્યો. અને હાઇટ્સ તો ત્યારે થાય છે જ્યારે એ વ્યક્તિનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે તો એ જે ઝેરી સાપ હતો એનું વિષ એના શરીરમાં મળે છે. તો આટલી બધી મનની તાકાત છે. તો તમારે પણ માનસિક નક્કી કરવું પડશે, મારે આ કરવું છે. સિમ્પલ ભગવાનનો એક જ નિયમ છે, તથાસ્તુ વાળો નિયમ છે. તમે વિચારો કે ઇફ યુ થિંક યુ કેન, યુ કેન. ઇફ યુ થિંક યુ કાન્ટ, યુ કાન્ટ. તમે એમ વિચારતો હું આ કરી શકીશ તો તમે કરી શકશો. તમે એમ વિચારતા હો કે હું આ નહીં કરી શકું તો તમે નહીં જ કરી શકો, કારણ કે ભગવાનનો એક જ નિયમ છે, તથાસ્તુ. એ તમને તથાસ્તુ કહે છે. તમે જેવું વિચારો છો એવું થશે. તથા અસ્તુ, તે પ્રમાણે થાવ. તો આ કુદરતનો નિયમ છે. એટલે તમે પણ નક્કી કરો તો આ કામ થઈ શકે. અને કેવું છે, નક્કી કર્યા પછી કેવું થાય છે, તો તમે શાહરુખ ખાનની મૂવીનો ડાયલોગ સાંભળ્યો હશે कि किसी चीज़ को अगर तुम शिद्दत से चाहो तो सारी कायनात उसे पाने के लिए तुम्हारे साथ हो जाती है. એટલે તમે કંઈક નક્કી કરો તો આજુબાજુનું વાતાવરણ ઓટોમેટિક એને પ્રાપ્ત કરવા માટે તમારી સાથે થઈ જાય. આ ખાલી વાતો નથી, આ અનુભવેલી વાતો છે. કારણ કે આ પરિણામો પરથી આપણને ખબર પડે છે. અને ઘણા બધા બીજા ઉદાહરણો છે, એના આધારે પણ તમને ખબર પડે. તો મુદ્દો એ છે કે નક્કી કરવું પડે. એકવાર નક્કી કરી દો ને પછી કામ પૂરું થઈ જાય છે. એક વૈજ્ઞાનિકને એમ કહેવામાં આવ્યું કે તમને 10 કલાક આપવામાં આવે, આ એક ઝાડ કાપવાનું છે અને આ કુહાડી આપી તો તમે કેવી રીતે કાપશો? 10 કલાકમાં કેવી રીતે ઉપયોગ કરશો? તો એને એવું કીધું કે હું 9 કલાક તો ખાલી કુહાડીની ધાર કાઢીશ. ઝાડ કાપવાનું કામ તો 1 કલાકમાં પૂરું થઈ જશે જો ધાર હશે તો. અહીં આપણી ધાર એટલે કઈ ધાર? તો આ ધારવું ને એ આપણી ધાર. આપણે નક્કી કરવું પડે કે મારે આ પર્સન્ટેજ લાવવા જ છે. એકવાર નક્કી કરી દીધું તો બીજું કામ તો નોર્મલ છે, એ તો થઈ જશે, એ ઇઝીલી થઈ જશે. તો વ્યવસ્થિત રીતે નક્કી કરીને બેસવું. બીજું, બહુ ઓપ્ટિમિસ્ટિક ગોલ નહીં રાખવા. 50% કે હું 90% લાવું તો એ ન બને. 50 વાળો 55 પર આગળ વધે, 55 60. આ રીતે ધીરે ધીરે દરેક એક્ઝામમાં થોડું થોડું આગળ વિચારતા જાઓ તો કામ થાય. ઘણા વિદ્યાર્થીને એમ થાય કે હારું અમે તો રોજ વિચારીએ છીએ, મારે તો નંબર લાવવો છે, પણ મારે તો હારું આવતું નથી. પણ મિત્રો, એમાં છે ને
તમે નક્કી બરાબર કર્યું નથી, અને નક્કી કર્યું હોય તો પાછો પ્રયત્ન બરાબર નથી થયો. દાખલો તમે ગણતા હોય, તમારે જવાબ ના આવે તો શું બીજી વાર મથ્યા છો, ત્રીજી વાર મથ્યા છો, 10 20 વાર મથ્યા છો? જો 20 25 વાર મથવાનું ચાલુ કરો, પહેલાં વધારે થશે, બીજામાં ઓછું થશે, ત્રીજામાં ઓછું થશે. એક સમય એવું થશે કે તમે એક ઝાટકે ગણી જશો તો એમાં કયો નિયમ કામ કરે છે? એક જ નિયમ. ભગવાન ઉપરવાળો તમને જુએ છે કે આ વ્યક્તિ ત્યાં કામ કરે છે અને કામમાં એનું બરાબર ધ્યાન છે, એટલે એને એ ત્યાંથી સંકલ્પ કરે કે ભાઈ આના બધા સંકલ્પો સિદ્ધ થાવ, આને બધું આવડો, એટલે બધું જ આવડે. પણ એના માટે પ્રયત્ન કરવો પડે, નક્કી કરીને પ્રયત્ન કરવો પડે. તો હું આશા રાખું કે દરેક જણ નક્કી કરે, પ્રયત્ન કરે. કેટલાક વિદ્યાર્થીઓ ડ્રીમ માર્કશીટ બનાવતા હોય છે, તમે પણ બનાવી શકો. થોડો સમય વહેલો છે, પછી આપણે એને આગળ ચર્ચા કરીશું ડ્રીમ માર્કશીટ વિશે. ઓકે, તો હવે એકાઉન્ટન્સીની વાત કરીએ. ચલો, એકાઉન્ટન્સી આપણે શીખવાનું છે. એકાઉન્ટન્સી પહેલું ચેપ્ટર છે હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દોની સમજ. સમજો, હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દોની સમજ. એમાં હિસાબી પદ્ધતિને નામા પદ્ધતિ પણ કહેવાય, નામું પણ કહેવાય. હિસાબી પદ્ધતિને નામા પદ્ધતિ પણ કહેવાય અને નામું પણ કહેવાય. તો હિસાબી પદ્ધતિ કો, નામા પદ્ધતિ કો, નામું કો, બધું આપણે એક જ અર્થમાં લઈશું. હવે જો જે વિષય શીખવાનો છે એકાઉન્ટન્સી, એની વાત કરી તમે આગળ શીખશો કે હિસાબી પદ્ધતિ એક કળા છે. શું છે? કળા. કળા છે. દાખલા તરીકે કુંભાર માટલું ઘડે છે, એક કળા છે. પણ શું ઓનલાઈનમાં પેલો ત્યાં ઘડતો હોય તમારે અહીંયા ઘડવાનું થાય, તમે ઘડી શકો? ના ઘડાય. એકાઉન્ટન્સીમાં થોડુંક ઈઝી બને, તમે થોડો પ્રયત્ન કરો તમને આવડે, કારણ કે આ વાંચી લખીને કરવાનું છે, પણ આ એક કળા છે. બીજું એક વિજ્ઞાન છે, એમાં પણ નિયમો અને સિદ્ધાંતો છે. અને ત્રીજું એ ભાષા છે. આ એક નવી ભાષા તમે શીખવા જો. જેમ ઇંગ્લિશ એક ભાષા છે, જેમ ગુજરાતી એક ભાષા છે, તો હિસાબી પદ્ધતિ પણ એક ભાષા છે. ફ્રેન્ચ આપણે બધા નથી બોલી શકતા કારણ કે આપણે જાણતા નથી, એમ એકાઉન્ટન્સી પણ દરેક જણ એને ઉપયોગ ન કરી શકાય કારણ કે દરેકને આવડતું નથી. માત્ર એકાઉન્ટન્સી જે લોકો શીખ્યા છે એ કરી શકે. તો કળા, વિજ્ઞાન અને ભાષા છે. આવા અદ્ભુત વિષયની અંદર આપણે જવાના છીએ. તો સૌથી પહેલા એની અંદર આપણે આગળ વધીએ. હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દોની સમજ. નામા પદ્ધતિ, નામું આપણે એક જ અર્થમાં લીધું. હવે વાત કરીએ પ્રાચીન સમયની. પ્રાચીન સમયમાં વ્યવહારો. પ્રાચીન સમયમાં વ્યવહારો સાટા પદ્ધતિ કે બદલા પદ્ધતિથી થતા. સાટા પદ્ધતિ કે બદલા પદ્ધતિથી થતા. સાટા પદ્ધતિ કે બદલા પદ્ધતિથી થતા. ઓકે, તો સાટા પદ્ધતિ કે બદલા પદ્ધતિ. વોટ ઇઝ સાટા પદ્ધતિ, વોટ ઇઝ બદલા પદ્ધતિ? તમે જાણો છો કે પ્રાચીન સમયમાં કેવું હતું, કોઈ વ્યક્તિ છે ઘઉંનું ઉત્પાદન, ઘઉંની ખેતી કરે છે, કોઈ બાજરીની, કોઈ ચોખાની, તો ઘઉંવાળો ચોખાવાળા જોડે જશે, એને ઘઉં આપશે, એની પાસેથી ચોખા મેળવશે, એની પાસે જે વસ્તુ છે બીજાને આપીને સામે મેળવશે. પણ એમાં કેટલીક મર્યાદાઓ છે. દાખલા તરીકે હું ઘઉંવાળો છું, હું ચોખાવાળા જોડે જઉં છું અને એમ કહું મને ચોખા આપો, હું તમને ઘઉં આપો, પણ પેલો ચોખાવાળો એમ કે મારે ઘઉંની જરૂર નથી, તો પછી એને જે જોઈતું એ મારે લાવવું પડે. તો એક એવું સર્વસ્વીકૃત વિનિમયનું માધ્યમ આવે એવી જરૂરિયાત ઉદ્ભવી અને માણસે, જેમ એકાઉન્ટન્સી માણસની બુદ્ધિની ઉપજ છે, એમ નાણાં પદ્ધતિનો વિકાસ થયો પણ માણસની બુદ્ધિની ઉપજ છે. તો પ્રાચીન સમયમાં વ્યવહારો સાટા પદ્ધતિ કે બદલા પદ્ધતિથી થતા. સાટા પદ્ધતિ, બદલા પદ્ધતિ તમે જાણો છો. પછી આમાં એક શબ્દ આવ્યો વ્યવહારો. વ્યવહારો એટલે શું? વ્યવહારો એટલે સામાન્ય ભાષામાં કહીએ તો એક પ્રકારની લેવડ દેવડ. વ્યવહાર એટલે એક પ્રકારની લેવડ દેવડ, આપ-લે. લેવડ દેવડ, આપ-લે. પ્રાચીન તો પ્રાચીન સમયમાં વ્યવહારો કઈ પદ્ધતિ થતા? સાટા પદ્ધતિ. એમાં વ્યવહાર શબ્દ આવ્યો. વ્યવહાર એટલે શું? એક પ્રકારની લેવડ દેવડ, આપણે કેવી રીતે? દાખલા તરીકે તમે સ્ટેશનરી દુકાને જાઓ છો અને સ્ટેશનરી ખરીદો છો, તો એક વ્યવહાર થયો. વેપારી છે એ વેપાર કરે છે, માલ ખરીદે છે, માલ વેચે છે, વ્યવહાર થયો. કર્મચારીને પગાર ચૂકવે છે, એક શું થયો? વ્યવહાર.
તો વ્યવહાર એટલે એક પ્રકારની લેવડ દેવડ આપ લે. તો પ્રાચીન સમયમાં વ્યવહારો સાટા પદ્ધતિ કે બંધા પદ્ધતિ થતા હતા. વ્યવહાર એટલે એક પ્રકારની લેવડ દેવડ આપ લે. હવે સાટા પદ્ધતિની મર્યાદા મેં તમને વાત કરી. સાટા પદ્ધતિમાં શું છે? મર્યાદા. સાટા પદ્ધતિમાં રહેલી મર્યાદાના કારણે વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ થયો અને નાણાકીય અર્થવ્યવસ્થા અસ્તિત્વમાં આવી. નાણાકીય અર્થવ્યવસ્થા અસ્તિત્વમાં આવી. ઓકે, તો વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ થયો અને નાણાકીય અર્થવ્યવસ્થા અસ્તિત્વમાં આવી. હજી આપણે એકાઉન્ટન્સીની વાત નથી કરી રહ્યા. આપણે વ્યવહાર શેનાથી થાય છે એની વાત કરી કે પહેલા સાટા પદ્ધતિ કે બંધા પદ્ધતિથી થતી, પછી શેનો ઉપયોગ થયો? નાણાં. એટલે નાણાકીય અર્થવ્યવસ્થા અસ્તિત્વમાં આવી. હવે આગળ વધીએ. એના પછી તો આમાંથી એક વ્યાખ્યા નીકળે કે નાણાકીય અર્થવ્યવસ્થા. નાણાકીય અર્થવ્યવસ્થા કોને કહેવાય? નાણાકીય અર્થવ્યવસ્થા. તો જે અર્થવ્યવસ્થામાં વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ થતો હોય તેને નાણાકીય અર્થવ્યવસ્થા કહે છે. બહુ સિમ્પલ વ્યાખ્યા. દુનિયામાં અત્યારે બધા જ દેશોમાં નાણાકીય અર્થવ્યવસ્થા ચાલે છે. જે અર્થવ્યવસ્થામાં વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ થતો એટલે શું? દાખલા તરીકે ભારતમાં રૂપિયાનો ઉપયોગ થાય છે, અમેરિકામાં ડોલરનો ઉપયોગ થાય છે. તો ડોલર, રૂપિયા એ નાણું કહેવાય. નાણાંના માધ્યમથી જ્યાં વ્યવહારો થતા હોય એ અર્થવ્યવસ્થાને કઈ અર્થવ્યવસ્થા કહેવાય? નાણાકીય અર્થવ્યવસ્થા. હવે મુદ્દો વ્યવહારનો આવે તો નાણાકીય વ્યવહાર કોને કહીશું? નાણાકીય વ્યવહાર એટલે શું? તો નાણાકીય વ્યવહાર કોને કહેવાય? તો નાણાંના માધ્યમથી થતા વ્યવહારને નાણાકીય વ્યવહાર કહે છે. નાણાકીય વ્યવહાર કહે છે. નાણાંના માધ્યમથી થતા વ્યવહારને નાણાકીય વ્યવહાર કહે છે. ઓકે, તો પ્રાચીન સમયમાં વ્યવહારો કઈ રીતે થતા? સાટા પદ્ધતિ અથવા તો બંધા પદ્ધતિથી કરવામાં આવતા. પછી એમાં મર્યાદાના કારણે શેનો ઉપયોગ થવા માંડ્યો? નાણાંનો. અને નાણાકીય અર્થવ્યવસ્થા અસ્તિત્વમાં આવી. નાણાકીય અર્થવ્યવસ્થા કોને કહેવાય? તો જે અર્થવ્યવસ્થામાં વિનિમયના માધ્યમ તરીકે શેનો ઉપયોગ થાય? નાણાંનો, એને નાણાકીય અર્થવ્યવસ્થા કહે છે. અને પછી નાણાકીય વ્યવહાર, નાણાંના માધ્યમથી થતા વ્યવહારને કયો વ્યવહાર કહીશું? નાણાકીય વ્યવહાર. ઓકે, અને તમને એ મોકલી દેવામાં આવશે. ફાઇલ એટલે તમારે એમાંથી લખવાનું રહેશે. હવે એક છેલ્લો મુદ્દો બતાવીને આપણે વાત આજની પૂરી કરીએ. હિસાબી પદ્ધતિની જરૂરિયાત. હિસાબી પદ્ધતિની જરૂરિયાત. હિસાબી પદ્ધતિની જરૂરિયાત કેવી રીતે ઉદ્ભવી? તો સમજો ધ્યાન. હિસાબી પદ્ધતિની જરૂરિયાત ક્યાંથી ઉદ્ભવે છે? તો દરેક ધંધાકીય એકમ બીજા ધંધાકીય એકમ સાથે વ્યવહાર કરે છે. શું કરે છે? વ્યવહાર. વ્યવહાર એટલે એક પ્રકારની શું કહેવાય? લેવડ દેવડ. દરેક ધંધાકીય એકમ, દાખલા તરીકે કોઈ દુકાન છે, એ દુકાનમાં રોજના 10 વ્યવહાર થાય છે. ધંધાકીય એકમ એટલે કોઈ પણ દુકાન, પેઢી, સંસ્થા, કંપની, આ બધું એમાં આવી જાય. તો એ ધંધાકીય એકમ રોજના 10 વ્યવહાર કરે છે. તો 30 દિવસના 300 થાય અને 12 મહિનાના એટલે 1 વર્ષના 3600 વ્યવહાર થાય. 3600 વ્યવહાર શું યાદ રાખી શકાય? તો જવાબ છે ના, યાદ રાખી શકાય. 2 દિવસ પહેલા કયા વ્યવહાર થયા પૂછવામાં આવે તો પણ આપણને યાદ આવે નહીં. તો નામું શાસ્ત્રીય પદ્ધતિ છે. તિથિ અને તારીખના ક્રમ પ્રમાણે લખાય એટલે યાદ નથી રાખી શકાતા. એટલે યાદ નથી રાખી શકાતા વ્યવહારો યાદ નથી રાખી શકાતા. ચલો, યાદ ના રાખી શકાતા હોય તો એને નોંધવા પડે. શું કરવા પડે? નોંધવા પડે. દાખલા તરીકે તમારા ઘરે તમારી મમ્મી કરિયાણાની દુકાને જાય ને વધારે કરિયાણું લાવવાનું હોય તો એનું લિસ્ટ બનાવે. તો લિસ્ટ કેમ બનાવે છે? કારણ કે કંઈ ભૂલી ન જવાય. તો નોંધવામાં કેમ આવે છે? તો યાદ નથી રહેતું એટલે તમે ભૂલી જવાની શક્યતા છે.
માટે નોંધવા માટે. બીજું અતિ મહત્વનું, તમે ધંધો કરો છો, તમે વેપારી છો, તમે કોઈ કંપની ચલાવો છો, કોઈ સંસ્થા ચલાવો છો, તો તમે ધંધો કરો છો તો ધંધાનું પરિણામ. પરિણામમાં બે શબ્દ હોય, નફો કે ખોટ. યાદ રાખવાનું, પરિણામમાં કેટલા શબ્દો હોય? બે. જેમ તમે પરીક્ષા આપો છો તો એમાં બે પરિણામ હોય, પાસ કે નાપાસ. એમ અહીંયા બે પરિણામ હોય, ધંધાનું પરિણામ કાં તો નફો હોય કાં તો ખોટ. તો એ જાણવું પડે કે વર્ષ પૂરું કેટલો નફો થયો, કેટલો ખોટ થયો. ખોટ તો નથી ગઈ ને, તો નફો થયો તો કેટલો થયો એ જાણવું હોય તો હિસાબો લખવા જ પડે. ઓકે, તો ધંધાનું પરિણામ જાણવા. બીજું, આ પણ અતિ મહત્વનો શબ્દ, ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા. અચ્છા, આર્થિક પરિસ્થિતિમાં ચાર શબ્દ આવશે: મૂડી લેવા, મિલકત લેણા. જાણવા માટે ચાર વસ્તુ. કોઈ પણ વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ જાણવી હોય તો તમારે એની મિલકતો જોવી પડે કે ભાઈ દાખલા તરીકે મિલકતો 30 લાખ છે, દેવા 10 લાખ છે, તો એની આર્થિક પરિસ્થિતિ સારી છે. પણ મિલકતો 30 લાખ હોય, દેવા 50 લાખ હોય તો આર્થિક પરિસ્થિતિ સારી નથી. તો આર્થિક પરિસ્થિતિ મિલકતો અને દેવાના આધારે નક્કી થાય. કોઈની પાસે પૈસા લેવાના હોય એ લેણું કહેવાય, પણ એક મિલકત છે અને તમે ધંધો કરો છો, ધંધામાં મૂડીની જરૂર પડે એટલે મૂડી પણ આર્થિક પરિસ્થિતિનું સૂચન કરે છે. તો શા માટે હિસાબી પદ્ધતિની જરૂરિયાત હોય? બે કારણો, કે વ્યવહારો યાદ નથી રહેતા તો શું કરવા પડે? નોંધવા પડે. અને બીજું, ધંધાનું પરિણામ, નફો કે ખોટ અને ધંધાની આર્થિક પરિસ્થિતિ, મૂડી દેવા, મિલકત લેણા જાણવા માટે નામાની જરૂરિયાત ઉદ્ભવવી. બંધ કરો.